પહોંચ્યું છે કંઠ સુધી એ પહેલા તો વિષ્ણુ ભગવાને પોતાનું રૂપ ધારણ કરીને સુદર્શન ચક્ર મોકલ્યું છે, પાછળથી મસ્તક કાપી નાખ્યું છે। મસ્તક પડી બાજુમાં અને ધડ પડી બાજુમાં, પણ આટલું તો અમૃત પીવાઈ ગયું, અમર થઈ ગયું, આટલો ભાગ અમર થઈ ગયો એટલે આ ભાગ પણ અમર જ કહેવાય। હવે જેમ તમારા જોડે અત્યારે હાલ અમે પૂજા કરવા માટે આવ્યા, અમે તમારા ગુરુ કહેવાઈએ, ગુરુ મહારાજ કહેવાઈએ, એમ રાક્ષસોના ગુરુ, દેવતાઓના ગુરુ ગુરુ મહારાજ જે આપણો ગુરુવાર છે, એમ રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય। કયા? શુક્રાચાર્ય। શુક્રાચાર્ય જોડે એટલી બધી વિદ્યા હતી એ આપણા ગુરુ મહારાજ કરતા પણ એક વિદ્યા વધારાની હતી, મૃત સંજીવની, મરેલા જીવતા કરવાની એમનામાં તાકાત હતી। શુક્રાચાર્ય ત્યાં બેઠા હતા, વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો, હે નારાયણ, તમે આવું કેમ કપટ કર્યું? વિષ્ણુ ભગવાને કહ્યું છે, કદાચ હું આ કપટ ન કરતો તો પૃથ્વીનો વિનાશ થઈ ગયો, કદાચ અમૃત રાક્ષસો પી ગયા હોત, અમર થઈ ગયા હોત, તો આપણે જે અત્યારે હાલ ભગવાનની પૂજા કરીએ છીએ એ પૂજા ન કરતા હોત બાપુ, આપણે રાક્ષસોની પૂજા કરતા હોત, અને આ પૂજા શબ્દ જ ના હોત, આપણે ક્યારેક ક્યારેક આપણામાં રાક્ષસ જાગૃત થઈ જ જાય છે। ઘણી જગ્યાએ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને માત્સલ્ય આ 6 પ્રકારના આપણા રાક્ષસ જ છે। એ કોઈ જગ્યાએ નહીં, એ પુરુષની ડાબી કમરની નીચે જ રહેલા છે, ક્યારે જાગૃત થઈ જાય આપણને ખબર હોતી નથી। એટલે શુક્રાચાર્યને અતિશય ગુસ્સો આવ્યો છે, ત્યાંથી એક સાપ નીકળતો હતો, સાપને કાપી નાખ્યો છે, સાપનું મસ્તક રાહુને લગાવ્યું છે અને નીચેનો ભાગ જે ધડ છે એ કેતુને લગાવ્યો છે, અને પછી વિષ્ણુ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે જાઓ હવે તમે 9 ગ્રહોની અંદર હું તમને એન્ટ્રી આપું છું। બાકી પહેલા 7 દિવસના 7 જ વાર હતા, આ તો રાહુ અને કેતુ તો છાયા ગ્રહ છે। તમે વિચાર કરો, એક છાયા ગ્રહ તરીકે છે છતાં પણ તમારી કુંડલીની અંદર કાલ સર્પ દોષ બનાવે છે, જેને રાહુ ખરાબ હોય એને વ્યસની બનાવે છે, વ્યભિચાર બનાવે છે, ખાલી એક છાયા ગ્રહ તરીકે છે છતાં પણ સૂર્યના ગ્રહણ લાગી જાય છે, ચંદ્રના ગ્રહણ લાગી જાય છે, મંદ બુદ્ધિનું છોકરું ઉત્પન્ન થાય છે, આ બધા ગ્રહણ હોય ત્યારે જ લાગે છે। તો વિચાર કરો કે કદાચ ગ્રહણથી જો આટલી બધી છાયા ગ્રહ છે અને આટલી બધી તકલીફ આપે છે, જીવતો જાગૃત જો અંદર હાજર હોત તો આપણી શું હાલત થાય? અને રાહુ અને કેતુ આવ્યા પછી જ આ જે કાલ સર્પનો દોષ, શાસ્ત્રીજી તમને કહેતા હશે કે ભાઈ પૂજા કરાવો, તમારા દીકરાને કાલ સર્પનો દોષ છે, આ રાહુ કેતુ આવ્યા પછી જ એનાથી કાલ સર્પ બંધાયો। આપણે એની પૂજા કરી, હાથની અંદર ફૂલ ચોખા પકડી રાખવાના, નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસ્વત્વહારાય સુમંગલાય પાદવલ્લાય રાધનાય જલાધિનાથાય નમો નમસ્તે। ચડ્યા પોઈના ઉપર મધ્યપાપતિ વરુણાય નમઃ। સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ નમસ્કરોમિ। હા, ડાબાની અંદર ચોખા લઈ લો। મોટામાં મોટા 4 દેવ કયા? મોટામાં મોટા 4 દેવ કયા જણાવજો? બોલો। મહાદેવ મોટામાં મોટા 4 દેવ। ન માતુ પર દૈવતમ, માથી મોટો કોઈ દેવ નથી। પ્રથમ ઉત્પન્ન થાય ત્યારે આપણો જન્મ થાય છે આ પૃથ્વી પર આવવા માટે, અને આપણે મોટા થઈએ એટલે કહીએ કે માં તને ખબર ના પડે। આપણે નાનપણથી મોટા કર્યા, નાના હતા ત્યારે આપણને પેટમાં દુખે છે, આપણને ગેસ થઈ ગયું છે, આપણને ભૂખ લાગી છે, આપણી બોબડી ભાષા ખાલી આપણી માને જ ખબર પડે, બાપને ખબર ના પડે, માં કહેવાય। ન માતુ પર દૈવતમ, કૃષ્ણ ભગવાનને પણ જન્મ લેવો હતો ત્યારે માના કુખે જન્મ લીધો હતો, રામ ભગવાને પણ પૃથ્વી ઉપર જન્મ લેવો હોય તો માની જરૂર પડી હતી, તો આપણા બધા તો મા વગર અધૂરા છે। બીજા નંબરની અંદર પિતાજી। પિતાજી 1 નંબરનો ધંધો કરે, 2 નંબરનો ધંધો કરે, કોના માટે? માં તમને ખાલી કેવલ 9 મહિના પોતાના ગર્ભની અંદર રાખે, ખાલી 9 મહિના સુધી। બાપ આખી જિંદગી જીવે ત્યાં સુધી તમને એના મગજની અંદર રાખે છે કે મારો દીકરો મારા કરતા પણ સવાયો થાય, મારો દીકરો મારા કરતા પણ આગળ વધે। અને એક બાપ જ એવો છે અને તમારા ક્ષત્રિય સમાજની અંદર તમારા જે કાકા કુટુંબ કબીલા જે કહેવાય, એક એવા છે કે જે તમને પોતાના કરતા પણ અધિક જોવા માંગતા હોય, બાકી ઇતર કોઈ કાસ્ટની અંદર પગ પકડીને પાડવા વાળા જ છે। એટલે બીજા નંબરની અંદર પિતાજી 1 નંબરનો ધંધો કરે, 2 નંબરનો ધંધો કરે, કોના માટે? પોતાના દીકરા માટે કે હું જીવું છું ત્યાં સુધી મારો દીકરો વેલ સેટ થઈ જાય। ત્રીજા નંબરની અંદર ગુરુ। ગુ કહેતા અંધકાર, રુ કહેતા અજવાળું, અંધકારમાંથી તમને અજવાળા તરફ લઈ જાય એ જ તમારો સાચો ગુરુ। ખોટી કોઈ કંઠી પહેરવાની જરૂર નથી, ખોટા કોઈ ગુરુ બનાવવાની જરૂર નથી। ગુરુ દત્તાત્રેય 24મો ગુરુ કૂતરાને બનાવ્યો છે। કૂતરા જોડે કંઈક તો જોયું હશે ને એમને?
ડાયરેક્ટ કૂતરાને ગુરુ બનાવી દીધો. તમે કૂતરા